જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આ ટેબ્લેટ આવી ગઈ મારા હાથમાં, જે પીવાની મારે બાકી રહી ગઈ હતી। રાતની દવા બાકી હતી એટલે સવારમાં પી લીધી, અને એટલી વારમાં તો અમારો ગટુડિયો પણ જાગી ગયો। જાગીને તરત કે મમ્મા મને મારી સાયકલ આપી દે, એટલે એને એની સાયકલ આપી દીધી ને રમતે ચડાવી દીધો। અને બસ મેં ઘરના નાના મોટા કામ પતાવ્યા ને એટલી વારમાં તો મારી નજર પડી ગઈ ધનવેલ ઉપર, જેને મેં દિવાળી પહેલાં વાવી હતી, પણ મસ્ત મજાની લીલી સમ જેવી થઈ ગઈ છે। અને આ ભાઈને ભૂખ લાગી ગઈ હતી એટલે એને બનાના કટિંગ કરીને આપી દીધું, અને વળી પાછો કહેશે કે મમ્મા હજી ભૂખ લાગી, એટલે 2 બનાના કટિંગ કરીને એને આપી દીધા। આવી ગઈ રસોડામાં નાના મોટા બધા કામ પતાવી દીધા। સરસ મજાનો ગેસને ક્લીન કરી નાખ્યો ને રસોડું પણ ધોઈ નાખ્યું, અને એટલી જ વારમાં તો મારે રસોઈ કરવાનો પણ ટાઈમ થઈ ગયો। તો મસ્ત મજાનું એવું શાક બનાવીને રેડી કરી નાખ્યું। અને આ બાજુ જો અમારા ભાઈ છે ને રમતા રમતા ક્યારે સુવાઈ ગયું ને એને ખબર જ ન રહે, પણ જો જ્યારે જાગતો હોય ને ત્યારે તો આખા ઘરમાં ધમ્મા છકડી કરે, પણ છોકરા સિવાય ખોટું। અને વળી પાછા રાત પડતા ભગવાન આપણે મસ્ત મજાના દીવાબત્તી કરી નાખ્યા, અને આ છે અમારા ઈષ્ટદેવ, એના પણ આપણે આશીર્વાદ લઈ લીધા। અને જો મસ્ત મજાના દીવાબત્તી કરીને થઈ ગયા ફ્રી। તો મળે નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ।